નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રશાંત જોશી। અત્યારે ઉત્તરાયણનો માહોલ ચાલી રહ્યો છે। ધાબા પર ગયો તો જોયું કે ચારે બાજુ સોલર પેનલ બધાના ધાબે લાગેલી જ છે। ઓલમોસ્ટ પીએમ સૂર્યઘર યોજના હેઠળ 1 કરોડ ઘરમાં સોલર લગાવવાની છે। તેમાંથી 25 લાખ ઘરમાં તો સોલર લાગી ગઈ છે। પણ અત્યારે એક નવું સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે પવનચક્કીની। તો ઘણા બધા કસ્ટમરના મેસેજ આવે છે, ફોન આવે છે કે ભાઈ પવનચક્કી ક્યારે લગાવી આપશો, હમણાં સોલર લગાવી ના લગાવી કે શું કરવું। તો એના વિશે થોડી માહિતી આપવાની ઈચ્છા થઈ। સોશિયલ મીડિયા પર એવું ચાલી રહ્યું છે કે હમણાં જો સોલર પેનલ નખાવવાનું વિચારતા હો તો ના નખાવશો, પવનચક્કીની રાહ જુઓ। ગુજરાત સરકારે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ પોલિસી 2025 અંતર્ગત રેસિડન્સમાં કેપ્ટિવ યુઝ માટે, એટલે ઘરોમાં તમે તમારે પોતાને જાતે વાપરી શકો એના માટે પવનચક્કી સિસ્ટમને મંજૂરી આપી દીધી છે। પણ હવે પવનચક્કીને ફરવા માટે પવન જોઈશે અને એમના અલગ અલગ પેરામીટર હોય છે। તો પહેલાં તો આપણે એની માહિતી હોવી જોઈએ કે ભાઈ આપણે જે પણ ગુજરાતના સિટીઝમાં રહીએ છીએ ત્યાં પવનની ગતિ કેટલી છે, આખા વર્ષ દરમિયાન કેટલો પવન ફૂંકાય છે। બીજું કે પવનચક્કીને ચાલુ થવા માટે કેટલી પવનની ગતિ જોઈએ, મેક્સિમમ આઉટપુટ જનરેટ કરવા માટે કેટલી જોઈએ, અને કદાચ કોઈ દિવસ એવું થાય કે ભાઈ વાવાઝોડું વંટોળિયું આવ્યું તો એનું શું પ્રાવધાન છે। આ બધા થોડા તથ્યો પર મને થયું કે થોડો પ્રકાશ પાડું। અહીંયા મેં ગૂગલમાં સર્ચ કર્યું છે, હાઉ મચ વિન્ડ સ્પીડ રિક્વાયર્ડ ફોર માઇક્રો ઓર મિની વિન્ડ ટર્બાઇન, જે જનરલી ઘર માટે સુટેબલ છે રેસિડન્સ માટે। તો એમાં તમે જોઈ શકો છો કે મેજોરિટી પવનચક્કીને ઇફેક્ટ કરશે પવન હશે તો પવનચક્કી ફરશે અને એના કારણે વીજળીનું ઉત્પાદન થશે। તેમાં મેજોરિટી 3 પોઈન્ટ છે। પહેલું છે કટ ઇન સ્પીડ, ઓછામાં ઓછો 9 થી 14 કિલોમીટર પ્રતિ કલાકનો પવન હશે તો પવનચક્કી ફરવાનું ચાલુ થશે। સેકન્ડ પોઈન્ટ છે રેટેડ સ્પીડ, ધેટ મીન્સ પીક પાવર, 22 થી 54 કિલોમીટર પ્રતિ કલાકનો પવન હશે તો પવનચક્કી એનો મેક્સિમમ આઉટપુટ આપશે, એટલે પીક લેવલે વીજળી ઉત્પાદનની કાર્યક્ષમતા આપશે। થર્ડ છે કટઆઉટ સ્પીડ, જો કોઈ સમય એવું થાય છે કે વાવાઝોડું કે વંટોળિયું વધારે પડતો પવન ફૂંકાય છે, 90 કિલોમીટર પ્રતિ કલાક કે એનાથી વધારે ફૂંકાશે પવન, તો ઓટોમેટિક ટર્બાઇન શટડાઉન થઈ જશે, જેના કારણે પવનચક્કીને નુકસાન થાય નહીં। હવે મિત્રો આપણે ચેક કરીએ કે ગુજરાતની અલગ અલગ સિટીમાં પવનની સ્પીડ શું હોય છે। તો ઇન રેસિડેન્શિયલ એરિયા ઓફ મેજર સિટીઝ ઇન ગુજરાત એવરેજ સ્પીડ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે। જેમ કે અમદાવાદનું જોઈએ તો એમાં એવરેજ સ્પીડ 11 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે અને જે મેક્સિમમ જાય છે 29 કિલોમીટર પ્રતિ કલાક। રાજકોટનું જોઈએ તો એમાં એપ્રોક્સિમેટલી એવરેજ વિન્ડ સ્પીડ હોય છે 15.7 કિલોમીટર પ્રતિ કલાક। સુરતનું જોઈએ તો 12 કિલોમીટર પ્રતિ કલાક અને વડોદરાનું જોવા જઈએ તો 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની એક સ્પીડ હોય છે। હવે મિનિમમ પવનચક્કીને ચાલુ થવું હોય ત્યારે જ 9 થી 14ની સ્પીડ જોઈએ છે, 9 કિલોમીટરથી લઈને 14 કિલોમીટર, જ્યારે એની સામે આપણા સિટીઝમાં 11 કિલોમીટર, 15 કિલોમીટર, 12 કિલોમીટર, 10 કિલોમીટર પીક છે। બીજી વસ્તુ કે પવનચક્કીના પીક પાવર પર પહોંચવું હોય તો 22 થી 54 કિલોમીટર પ્રતિ કલાકનો પવન જોઈએ। વસ્તુ કે હજુ સરકારે ખાલી એને મંજૂરી આપી છે, હજુ એનું માળખું રચાવવાનું બાકી છે। જેમ કે અત્યારે પીએમ સૂર્યઘરમાં 78,000ની સબસિડી મળવાપાત્ર છે, તો પવનચક્કીમાં કેટલા કિલોવોટે કેટલી સબસિડી એ હજુ જાહેર નથી થયું। બીજી વસ્તુ કે 1 કિલોવોટે સોલર સિસ્ટમ 5 યુનિટ પ્રોડ્યુસ કરે છે, તો 1 કિલોવોટે પવનચક્કી કેટલું પ્રોડ્યુસ કરશે એ પણ નક્કી નથી। બીજું સોશિયલ મીડિયામાં એવું ચાલી રહ્યું છે કે ભાઈ દિવસે અને રાત્રે બંને ટાઈમ વીજળી પેદા કરશે પવનચક્કી, જ્યારે સોલર સિસ્ટમ ખાલી દિવસે કરે છે। પણ દિવસે અને રાત્રે જો પવન જ નથી તો તમારું વીજળી ઉત્પાદન થવાનું જ નથી। જ્યારે સોલર સિસ્ટમમાં તો સવાર સૂર્ય ઉગશે અને સાંજે આથમવાનો ફિક્સ જ છે, એ આપણે હઈશું કે નહીં હઈશું આદિ અનંતકાળથી સૂરજ દાદા ઉગે છે અને સાંજે આથમે છે। ત્રીજી વસ્તુ કે હજુ 6-12 મહિનામાં બધું સેટલમેન્ટ થશે પવનચક્કીનું। પીએમ સૂર્યઘરમાં હજુ 75 લાખ ઘર બાકી છે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે, તો એ પણ સ્કીમને ચલાવવાની છે। પણ આ એક સ્કીમને મંજૂરી મળી છે, હજુ એનું શું માળખું છે એ હજુ નક્કી નથી। તો જો તમે સોશિયલ મીડિયાના ભરોસે એવું વિચારતા હો કે ભાઈ અત્યારે પવનચક્કીની સોલર સિસ્ટમ ના નાખી અને પવનચક્કીની રાહ જોઈએ, તો કદાચ આ ઉનાળો પણ જશે ને આવતો ઉનાળો પણ જશે। વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ તમારે તમારા ઘરનું વીજળી બિલ ભરવાની તૈયારી રાખવી પડશે।
એના કરતાં અત્યારે જે પીએમ સૂર્યઘર એક્ઝિસ્ટિંગ સ્કીમ ચાલુ રહી છે એનો ફાયદો લો, એમાં જાઓ, 78,000ની સબસિડી લો અને નજીકના તમારા જે પણ સોલર વેન્ડર પીએમ સૂર્યઘરમાં એપ્રુવ હોય એનો કોન્ટેક્ટ કરીને તમારા ઘરે 3 કિલોવોટ, 4 કિલોવોટ, 5 કિલોવોટ જે પણ સોલર સિસ્ટમ ફિટ કરવી હોય એ નખાઈને આ જ ઉનાળાથી તમારું લાઇટ બિલ શૂન્ય કરો અને પુનઃપ્રાપ્ય ઉર્જાનો આનંદ મેળવો. 6 મહિને, 12 મહિને કે વર્ષે, 2 વર્ષે જ્યારે પવનચક્કી આવશે ત્યારે ઇન્સ્ટોલ કરાવજો. એ તમારી સોલરની જગ્યા રોકવાનું છે નહીં કે સોલર તમારી પવનચક્કીની જગ્યા રોકવાનું છે નહીં. પણ અત્યારે આ પવનચક્કીનું વિચારીને સોલર સિસ્ટમ નખામાં જો તમે બ્રેક લગાવતા હો તો પછી લાઇટ બિલ ભરવાની તૈયારી રાખજો. બસ આ સિમ્પલ માહિતી મારે તમારી સાથે શેર કરવી હતી કે જેથી કરીને બધાને ઓરિજિનલ માહિતી ખબર પડે. કારણ કે પવનચક્કી મેજોરિટી જે દરિયાકાંઠાનો વિસ્તાર છે જ્યાં પુષ્કળ પ્રમાણમાં પવન ફૂંકાય છે એના માટે છે. સિટી માટે એ લાભકારી છે કે નથી કે શું છે એ હજુ કોઈને પણ આઈડિયા નથી. તો અત્યારે જે સ્કીમ પીએમ સૂર્યઘર ચાલી રહી છે એનો લાભ લો અને 78,000 સબસિડીનો લાભ મેળવો. 75 લાખ ઘર બાકી છે. 2027 સુધી આ સ્કીમ પીએમ સૂર્યઘર ચાલવાની છે. એનો આનંદ લો. બસ આ જ વાત શેર કરવી હતી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.